1 મિનિટનો કુકિંગ મંત્ર. રગડાપુરી તમને બહારની બહુ ભાવે છે ને, તો એનો રગડો જે રીતે બનતો હોય છે એવો રગડો તમારા ઘરે ક્યારે બનતો નથી હોતો ને, તો એ રગડો કેવી રીતે બહાર જેવો જ બને ને એની હું તમને ટીપ આપું. તો સૌથી પહેલાં તો શું કરવાનું છે કે એની અંદર એક એવું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એ લોકો ઉમેરતા હોય છે, એક પેસ્ટ ઉમેરતા હોય છે. એ રગડાને વઘારવામાં પણ નથી આવતો, પણ એ પેસ્ટના કારણે એ રગડાનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. તો સૌથી પહેલાં તો વટાણાને બાફી લેવાના હોય છે અને એની અંદર કોથમીર, ફુદીનો અને લીલા મરચાં, એની અંદર સંચળ પાવડર થોડું ઉમેરવાનો છે, મીઠું અને થોડો લીંબુનો રસ, આટલું ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે. પણ આ પેસ્ટ એકદમ અધકચરી વાટેલી હોવી જોઈએ, ક્રશ કરેલી એટલે કે ચટણી જેવી એકદમ લીસી નહીં. એ અધકચરી વાટેલી પેસ્ટ હોય. એ બાફેલો રગડો તમારો જે છે એને કઢાઈમાં લઈ લેવાનો છે અને એની અંદર આ પેસ્ટ ઉમેરી અને એને ઉકાળવા દેવાનું છે. અને પછી એની અંદર લીલા મરચાંની તીખાશ થોડી વધારે આગળ પડતી લેવાની.